હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે યાર્ડમાં આજે કાંદાની આવક લીધેલી છે. તો ચાલો આપણે જઈએ યાર્ડમાં અને શું ભાવ થાય, કેટલી આવક છે તમને બતાવીએ. તો મિત્રો આવી ગયા છીએ આપણે યાર્ડમાં, અને યાર્ડમાં કાંઈક સફેદ કાંદાની આવક છે 39,000 ઠેલાની, લાલ કાંદાની આવક છે 3,100 ઠેલાની, 3100 ઠેલાની. તો ચાલો શું ભાવ થાય છે તો તમને બતાવું. હરાજી જો અહીંયા પાછળ ચાલુ જ થઈ ગઈ છે. તો ચાલો ઊભા વાહન હરાજી છે તો તમને બતાવું. 100 રૂપિયા બલભાઈ 100 રૂપિયા બલભાઈ 100 રૂપિયા 100 રૂપિયા બલભાઈ 100 રૂપિયા બલભાઈ 100 રૂપિયા બલભાઈ 1 રૂપિયા બલભાઈ 1 રૂપિયા આપણો હોટલ વેચવા આવ્યા છે કૌશિકભાઈ બાંભણિયા. આ યુટ્યુબરને તમે ઓળખતા હશો. આપણા વોકલ વેચવા આવ્યા છે. 250 રૂપિયા 200 રૂપિયા 217 18 રૂપિયા 25 રૂપિયા બલભાઈ 226 રૂપિયા 226 રૂપિયા. અખિલભાઈ 83 ચોરા 85 88 90 204 રૂપિયા. 5 રૂપિયા 105 રૂપિયા 105 15 રૂપિયા 136 રૂપિયા. 178 લઈ લો 200 કૌશિકભાઈ તો વિડીયો આમાં તો હેલો ભાઈ, સુપર માલ ની હરાજી. સુપર માલ લઈ લો
₹242. ₹238. તો મિત્રો અત્યારે ઊભા વાહન મારાજ ચાલુ છે. 38,000ની આવક છે અને સફેદ કાંદાના ભાવની વાત કરું તો ₹100 લઈને ₹150 સુધીના માલ, બગડેલા માલ વેચાય છે અને ₹150 લઈને ₹242 સુધીના સારા માલ વેચાયેલા છે. મિત્રો થઈ ગયા છીએ તૈયાર અને હવે અત્યારે જવાનું છે સત્યનારાયણ ભગવાનની કથામાં. તો ચાલો જાય સત્યનારાયણ ભગવાનની કથામાં ભાદરોડ મસીના કરે. બની ગઈ છે ચા, પી લઈએ ચા અને પછી જઈએ ભાદરોડ. ચાલો ચા પીવા. ધર્માન વગેરે ભરેલો આવો આશ્રય યોગા સાધુવાણીઓ બોલી ઉઠ્યો કહે છે સતદેવ ભગવાન તમારી કૃપાના લીધે મારી મનોકામના અવશ્ય પૂર્ણ થઈ છે. એમ બોલી જ્યાં જે સગા વહાલા હાજરમાં હતા તેઓની સાથે તેણે વિધિ પ્રમાણે શ્રી સતદેવ ભગવાનનું વ્રતનું પૂજન કર્યું. હવે મારે પ્રિન્સભાઈ સડિયા ટ્રેક્ટરના ડ્રાઈવર કરો કરો. એની ઉપર તો સ્લેબ ઉપાડવાનો. વાહ વાહ. અરે આ બને કોને ફેડે 5 મિનિટનો આવ્યા તા કથા સાંભળવા. બીજું તો આની આ બધા જોવો ચાલુ કરી દીધું. ગેરેજ નો ભાગ કરી નાખ, 2 ભાગ કરી નાનો બઢિયા પાના બોલાય. કથા સાંભળવા બદલે ગેરેજ નું કામ શરૂ કરી નાખ્યું. કાપી બસો હતા. ચાલો મિત્રો પ્રસાદી ખાવા. હા અમારા માસ્યાય. ચાલો બોલો જય સત્યનારાયણ ભગવાનની. પ્રસાદ ખાધી લે. ચાલો તો આપણે ખાઈ લઈએ પ્રસાદ. આરસીબી ની ટીમ ને લોલીપોપ દે કર દે. આરસીબી ની ટીમ ને લોલીપોપ દે કર દે. જાંબુડા ખાવા. આનો ખવાય. આખી કાચરોટ ભરીને જાંબુડા છે. ચાલો અમે જાંબુડા ખાઈએ છીએ બધા. તમારે જાંબુડા ખાવા છે તો મોકલાવું. 2-3 જાંબુડા મોકલાવું મારા વાલા. ચાલો મિત્રો જાંબુડા ખાઈને હવે ચા પી. ફાઇનલી મિત્રો અમારે પ્રિન્સભાઈ ખાવા મળ્યા છે સત્યનારાયણ ભગવાનની પ્રસાદી, તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ નયનભાઈની વાડીએ અને આપણે હવાનું કરીને હવે જઈએ આપણે ઘરે. કેમ કે આજે ઘરે જઈને દાળ ઢોકળી બનાવવાની છે તો ચાલો આપણે ઘરે જઈને ખાઈએ દાળ ઢોકળી. તો મિત્રો પહોંચી ગયા છીએ ઘરે ને ઘરે બનાવીને ખાઈ દાળ ઢોકળી. ચાલો દાળ ઢોકળી ખાવી તો નકર હું એકલો ખાઈ લઉં. બની ગઈ દાળ ઢોકળી. ચાલો આપણે ખાઈ. હેલો મિત્રો આવી ગયા છીએ જમીને ને વાગી ગયા છે 10. તો ચાલો અત્યારે વ્લોગ આપણો પૂરો કરશું કેમ કે વાગી ગયા છે 10 તો મોડું થઈ ગયું છે.
અને આજના તમને લાલ તેમજ સફેદ કાંદાના ભાવની વાત કરીએ તો લાલ કાંદામાં 3400 ઠેલાની આવક હતી અને ભાવની વાત કરીએ તો 35 રૂપિયાથી લઈને 192 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. અને આ સફેદ કાંદાની જો વાત કરું તો 49,000 ઠેલાની આવક હતી અને 70 રૂપિયાથી લઈને 267 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. તમે જો મારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. તમને મારો વિડીયો કેવો લાગે છે તો કોમેન્ટ કરજો અને બેલ આઇકન દબી દેજો જેથી કરીને મારો વિડીયો તમારા સુધી પહેલાં પહોંચી શકે. તો ચાલો અત્યારે બ્લોગ પૂરો કરશું. જય દ્વારકાધીશ, જય માતાજી, બાય બાય.